ભારાપર ગામ નજીક આવેલી સાલ સ્ટીલ કંપનીના પ્રદૂષણથી ભારાપર કીડાણા ગ્રામજનો બન્યા પરેશાન। ગ્રામજનો ભારાપર જાગીર ખાતે મીટિંગમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર, ગાંધીધામ, કચ્છ। આજ રોજ ભારાપર મુકામે જે દાદાના અધ્યક્ષસ્થાને જે મીટિંગ મળી એમાં સ્ટીલ કંપનીની પ્રદૂષણના હિસાબે આજુબાજુના ગામડાઓમાં બહુ પ્રદૂષણને કારણે બધા ભેરા થયા હતા અને ભેરા થઈને 1500થી 2000 માણસો ભેરા થયા હતા અને નિર્ણય લીધો કે ભાઈ પ્રદૂષણ ન થવું જોઈએ। પ્રદૂષણ જ્યાં સુધી થતું હોય જ્યાં સુધી એ અમને બાઉન્ડ્રી ના આપે ત્યાં સુધી એની કંપની બંધ રાખવી જોઈએ અને જો બંધ ન રાખે તો અમે આગળ ગાંધી ચિંધ્યા માર્ગે ત્યાં એની ફેક્ટરી જઈ અને અમારો સમાજના ઘણા બધા માણસો જઈને ઉમાકણે ઉપવાસ ઉપર ઉતરશું અને ગમે એ રીતે અમે એ ફેક્ટરીને પ્રદૂષણ નિયુક્ત આ ગામડાઓને કરાવશું એવો અમે આ બધા ભેગા થઈને નિર્ણય લીધો છે। કેટલા વિસ્તારમાં પ્રદૂષણના કારણે સમસ્યા? પ્રદૂષણ તો બહુ ઘણા વિસ્તારમાં થાય છે। પ્રદૂષણ ભારાપર છે, તુણા છે, રાપર છે, કીડાણું છે, અતંજાર છે, આ તો ઠેઠ આદિપુર સુધી પણ પહોંચે છે। પ્રદૂષણ બહુ નુકસાન કરે છે અને પ્રદૂષણ એટલી હદ સુધી થાય છે કે માણસોના શ્વાસ ઘૂંટાય છે અને માણસો બોલી નથી શકતા, નાના માણસો ક્યાંય પહોંચી નથી શકતા અને આ ગામડાઓએ આજુબાજુના ગામડાઓએ ખૂબ આંદોલન કરેલા છે પણ એણે દાદ નથી આપ્યો અને એના ઉપર સામેથી એ કોઈને કોઈ સરકારી બળને હિસાબે એના ઉપર કેસ કીધા અને બાઈ માણસોને પણ લેડીઝોને પણ આ કંપનીએ પકડાવેલી છે અને એના ઉપર પણ એણે કેસ કીધેલા છે। એટલે બહુ વધારામાં વધારે ગેરઉપયોગ અને પોતાની સત્તાનો ઉપયોગ પણ કરે છે। સરકારનો પણ આમાં ગેરઉપયોગ કરે છે ઘણો અને માણસોને બીવડાવે છે। ખાસ કરીને જે કંપની ગુજરાત પોલ્યુશન બોર્ડના જે નિયમો છે એ નિયમનું કાંઈ પાલન મતલબમાં કરવામાં નથી આવતું। આ કંપનીએ પાલન જેવી તો કોઈ વસ્તુ જ નથી। એટલો ધુમાડો આવે છે કે માણસ અહીંયાથી હાલી નથી શકતું। વાહન વટાય તો એ વાહનના કાચ ચડાવવા જોઈએ, મોટરસાઇકલવાળો એમ જ નીકળી નથી શકતો, એને પણ ચશ્મા પહેરેલા હોય, બોકાની બાંધેલી હોય તો જ એ નીકળી શકે, નકા હાલી શકે નહીં। એટલું પ્રદૂષણ વધારી દીધું છે અને પ્રદૂષણની જ્યારે હદ નથી રહી ત્યારે આ નિર્ણય લીધો અને આ નિર્ણય ઉપર અમે ગયા છીએ। કેટલા વર્ષોથી પ્રદૂષણની સમસ્યા છે? આ પ્રદૂષણની વર્ષથી તો એક કંપની થઈ તેમ 19 વર્ષથી તો અમે લડીએ છીએ એને પાછળ। 19 વર્ષ ત્યાં આ કંપનીને પાછળ આ બધું ચાલુ છે અને એણે ઘણી બાઉન્ડ્રી આપણી પણ કોઈ બાઉન્ડ્રી એણે પારી નથી આજ સુધી। એટલે હવે એવો નિર્ણય લીધો છે કે જ્યાં સુધી બાઉન્ડ્રી પારે નહીં અને જો કાંઈ નિર્ણય ન લે તો ગાંધી ચિંધ્યા માર્ગે એ કંપનીને સામે ઉતરવું સમાજ। આજે આપણે ભારાપર મધ્યે ભરત દાદાના સાનિધ્યમાં અને આહિર સમાજના પ્રમુખ તેજાભાઈના પ્રમુખ સ્થાને એક મિટિંગ બોલાવી હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો હાજર હતા। આજુબાજુના ગામોના બધા આગેવાનો હાજર હતા અને ખાસ કરીને બાજુમાં આવેલી જે સાલ કંપની છે એ એટલું બધું પ્રદૂષણ ફેલાવે છે કે અત્યારે આજુબાજુના ગામોમાં દિવસમાં 3 વખત તો એને ઘરમાં મકાનમાં સફાઈ કરવી પડે છે। બહારે કોઈ સૂઈ નથી શકતું। અત્યારે ખેતીવાડીને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું, પશુધનને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે અને કોઈ પણ નીતિ નિયમોનું પાલન નથી કરતી એવી દરેક લોકોને અહીંયા કને હતા એમની ફરિયાદ હતી, જેના અનુસંધાને સમાજનો અને અન્ય સમાજો પણ ઘણા બધા સમાજો આજે જોડાયેલા હતા। માત્ર આહિર સમાજની બીજા સમાજો પણ હતા। બધા સમાજોની એક જ માંગણી હતી કે ભાઈ આ પ્રદૂષણ કોઈ પણ હિસાબે બંધ થવું જોઈએ। તો જીપીસીસીને પણ ફરિયાદ કરવાનું નક્કી થયું છે, નેશનલ લેવલે પણ ફરિયાદ કરવાનું નક્કી થયું છે અને કંપનીને અત્યારે બધા થઈને એવી રજૂઆત કરી છે કે ભાઈ જ્યાં સુધી પ્રદૂષણ અટકાવવા માટેની યોગ્ય પગલાં કંપની ન ભરે ત્યાં સુધી કંપની બંધ રાખે। એનું પોતાનો જ્યાં પણ પ્રદૂષણ માટેના અટકાવવા માટેની જે પણ કાર્યવાહી કરવાની થાય એ કંપનીએ કરી અને લોકોને બતાવવું જોઈએ, એના પછી જ કંપની શરૂ કરે એવી માંગણી હતી। અને લોકોની માંગણી એવી પણ હતી કે આ કંપનીમાં ટ્રાન્સપોર્ટરો હોય એ અહીંયાના સ્થાનિકના છે, બરાબર, એ પણ લોકોના જ્યારે આરોગ્ય માટે જ્યારે ચેડા થતા હોય આરોગ્યના તો એમને પણ વિનંતી કરી છે કે ભાઈ જ્યાં સુધી આ બધું ન થાય ત્યાં સુધી તમે કંપની બધું વ્યવસ્થા પૂરી ન કરે પ્રદૂષણ અટકાવવા માટે તો ત્યાં સુધી બધું સ્થગિત કરો। તો એક તો સ્થગિત કરવાની વાત છે
બીજી વાત, અમારા પ્રમુખશ્રીએ એવું નક્કી કર્યું છે કે ભાઈ જો કંપનીને આજે મિટિંગ થઈ જનરલ પણ જો આનો કોઈ ઉકેલ નહીં આવે તો આવનારા દિવસોમાં કંપનીની સામે પણ એક મોટું આંદોલન, જન આંદોલન ઊભું કરી અને કચ્છના સમગ્ર કચ્છના લોકો, આજે ખાલી ભાઈઓ પુરુષો હતા, બહેનો સાથે રાખી, બાળકોને સાથે રાખી અને ત્યાં એક મોટું આંદોલન કરવાનું પણ આવનારા દિવસોમાં જો યોગ્ય પગલાં ન ભરાય તો આ ભારાપરની જે જગ્યા છે, ધાર્મિક જગ્યા છે, એ એક બધાનું આસ્થાનું કેન્દ્ર છે. આજ મંદિરને પણ એટલું ધાર્મિક જગ્યા છે, એને પણ એટલું બધું નુકસાન થઈ રહ્યું છે કે અહીંયા કોઈ બેસી શકાતું નથી. તો આના માટે યોગ્ય કાર્યવાહી, યોગ્ય પગલાં ભરવા જોઈએ એવી એક તો માંગણી છે. અને આ લડત છે ઘણા વર્ષોથી ચાલુ છે. તો આજુબાજુ ગામ ખાલી એક આ ભારાપર કે કીડાણાને નહીં પણ આજુબાજુના લગભગ 10થી 15 કિલોમીટરના એરિયામાં બધાને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. અને આટલું પ્રદૂષણ કોઈ કંપની કચ્છમાં નથી કરતી. એથી એવું વધારે જો પ્રદૂષણ થતું હોય તો આ કંપની મારફત થઈ રહ્યું છે. તો અટકાવવા માટેનું આજનું આ એક આયોજન હતું, પ્લાનિંગ હતી. આજે અમારી રજૂઆત છે બધાની. પ્રથમ રજૂઆત કંપનીની, કોઈ અમારે કાયદાને સાથે રહીને ચાલવાનું છે. કાયદો કોઈ હાથમાં લેવાનું નથી. કાયદાકીય પ્રક્રિયાને અનુસાર, કારણ કે આંદોલન કરવાનો બધાને અધિકાર છે. તો કોઈ કાયદાથી વિરુદ્ધમાં જઈને કામ નથી કરવાનું, પણ કાયદામાં રહી મર્યાદામાં કે કંપનીએ પર કાયદાનું પાલન કરવાનું છે. જેમ લોકોએ કરવાનું છે એમ કંપનીએ પર કાયદાનું પાલન તો કરવાનું જ છે. તો કાયદાનું પાલન કંપની કરે એની ફરજ પાડવા માટે થઈ અને આજ મિટિંગ રાખવામાં આવેલી હતી. પ્રમુખ સાને તેજાભાઈ અમારા છે, આહિર સમાજના પ્રમુખ. અને આવનારા દિવસોમાં એવું પ્લાનિંગ છે, જો કંપની યોગ્ય પગલાં નહીં ભરે તો આ અહીંયાથી પૂરું નથી થવાનું. તો આગળ પણ જવાનું થશે. કાયદાકીય રીતે જે પગલાં ભરવાના થતા હશે એ થશે. જીપીસીસીને, પ્રદૂષણ વિભાગને જ્યાં રજૂઆતો કરવાની હશે એને પણ બોલાવીશું. વહીવટીતંત્રના અહીંયા કને અધિકારીઓ છે એને પણ બોલાવીશું. અને અત્યાર સુધીના જે એનો ડેટા છે એનું એનાલિસિસ કરવામાં આવે કે ખરેખર કેટલું બધું પ્રદૂષણને નુકસાન થઈ રહ્યું છે. એટલે આવી કંપનીઓ છે જે અંકલેશ્વર ને ભરૂચ અહીંયા ન બની જાય કચ્છમાં, એના માટે થઈ અને આ તકેદારીના એક ભાગરૂપે આજે મિટિંગનું આયોજન કર્યું હતું. અને આવનારા દિવસોમાં કંપનીને અત્યારે મેં એમના માલિક હોય કે મેનેજર હોય એને સમજાવવાના છે કે તમે ભાઈ આના માટે શું પગલાં ભરવાના છો, આ પ્રદૂષણ ન થાય એના માટે તમે કાર્યવાહી શું કરવા માગો છો એની જાણકારી લેશે. અને સંતોષકારક જે રીતે 2-5 અઠવાડિયા મહિનું જે પ્રદૂષણ અટકે એના માટેનું યોગ્ય પગલાં ભરશે એવી અમારી અત્યારે રજૂઆતની માંગણી હશે. અને છતાં નહીં કરે તો આવનારા દિવસોમાં કંપનીને સામે પણ આ બધું આંદોલન જશે. આજે આપણે ધાર્મિક જગ્યામાં બધે જનરલ મિટિંગ બોલાવી હતી. આજે પણ હજારો માણસો હતા, પણ આનાથી વધારે મોટી સંખ્યામાં કંપનીને સામે આવીને આખા કચ્છમાંથી બધા અમારા જ્યારે પ્રમુખશ્રીનો એક આદેશ હોય, ભરત દાદાનો આદેશ હોય એટલે બધા સમગ્ર કચ્છમાંથી લોકો આવશે. અને અમારે ગાંધી ચિંતા માર્ગે અમારી માંગણી એક જ છે કે કંપની સામે અમને વાંધો નથી, ઉદ્યોગ સામે વાંધો નથી, પણ અમારે આરોગ્યને ભોગે તો કોઈ વસ્તુ ન હોવી જોઈએ. ખેડૂતોની જમીન બંજર થઈ રહી છે, ખેતી લાયક જમીન નથી રહી, તો એના જવાબદાર કોણ છે? તો આ બધી બાબતોને લઈને આજે આ મિટિંગનું આયોજન હતું. ને આવનારા દિવસોમાં આનાથી વધારે જો યોગ્ય પગલાં નહીં ભરે તો એની સામે આંદોલનો થવાના છે. આજ રોજ અમારા પ્રમુખ શ્રી તેજાભાઈ અને ભરતદાના અધ્યક્ષ સ્થાને પ્રદૂષણ વિરોધ આખો વિષય લઈ અને સમાજની હજારો લોકોની સાથે રાખીને બેઠક થઈ. અને બેઠકમાં એવું નક્કી થયું કે આ પ્રદૂષણને ગમે એ પરિસ્થિતિએ કાયદાનું ભાન કરાવી કંપનીને અને આ પ્રદૂષણ રોકવું. અને કાયદાના સાથે રાખી અને જે પ્રકારે કાયદો કંપનીઓને ઉપયોગી છે એમ જનતા માટે પણ કાયદો છે. એટલે તંત્રનો સદુપયોગ કરી અને કંપનીના સામે એમનું જે પ્રદૂષણ થઈ રહ્યું છે એમનું ભાન કરાવવું અને એ પ્રદૂષણ રોકવું, એના માટેની આખી જે બેઠક થઈ હતી એ બેઠકમાં કોઈ પણ પ્રકારનું આ પ્રદૂષણ કોઈ પણ ભોગે રોકવા માટે બધા જ પ્રકારે આંદોલનો કરવા માટે સમાજે નક્કી કર્યું છે. જો આજે પણ એમનો કંપની તરફથી પોઝિટિવ જવાબ આવ્યો છે, એ પોઝિટિવ જવાબમાં એ લોકો સહમતિથી અમારા જે માંગો છે એ નહીં માને તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અગાઉ પણ સમાજ સાથે રાખી બધા જ સમાજે એના ગેટ ઉપર જઈ અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરશું. અગાઉ પણ ઘણા બધા આના માટે પ્રયાસો થયા છે, પણ કંપનીએ ક્યારેય ધ્યાન આપ્યું નથી. હવે એક જ વિષય લઈને કે તંત્ર સામે પડીને નહીં, તંત્રને સાથે રાખી અને એમને કાયદાનું ભાન કરાવશું કે કાયદો જે રીતે તમને ઉપયોગી છે એમ જનતા માટે પણ કાયદો છે અને કાયદાનું તમને પાલન કરવું પડશે. ગમે એ પરિસ્થિતિ અમે
કાયદાને સાથે રાખી અને કંપની સાથે એ કાયદાનું પાલન કરાવશું. અને જો એ કાયદાનું પાલન નહીં કરે તો આગલું અમારું આયોજન કંપનીના ગેટ સામે જઈ અને ગાંધી ચિંધ્યા માર્ગે જઈને પૂરો સમાજ, અન્ય સમાજ પણ સાથે જોડી અને ગામડાના જેટલા પ્રશ્નો છે એ કંપનીને સોલ્વ કરવા પડશે. અને જ્યાં સુધી સોલ્વ નહીં કરે ત્યાં સુધી આ આંદોલન બંધ નહીં રહે એ પ્રકારનું આજે સમાજમાં નક્કી થયું છે અને આ બેઠકમાં નક્કી થયું છે. જેમ કે અગાઉ પણ પ્રયાસો પ્રજા તરફથી થયા હતા, ગામ તરફથી પણ થયા હતા, પણ એમાં કોઈના કોઈ એની કદના કારણે અમને જનતાને સફળતા મળી નથી. પણ હવે અમને પણ વિશ્વાસ છે કે આનો એક જ રસ્તો છે કે ભાઈ બળથી નહીં પણ કળથી કામ લઈ અને આંદોલન કરી અને ગાંધી ચિંધ્યા માર્ગે જે વર્ષોથી આપણે જ્યાં ન્યાય નથી મળતો અને ન્યાય આંદોલનથી હંમેશા મળતો હોય છે, અને આ પ્રકારનું આંદોલન એટલે સામે બેસી અને ભૂખ હડતાલ ઉપર પણ અમારી બેસવાની તૈયારી છે. અને અમે બધા જ આગેવાનોએ નક્કી કર્યું છે કે સૌ પ્રથમ આપણે જ ગેટ ઉપર બેસી અને ભૂખ હડતાલ ઉપર ઉતરશું.